મેરેજ બ્યુરોમાં જ બોલું સાહેબ. હા બોલો ને સાહેબ. આ તમારા લગ્ન હાટો છોકરીને માગું આવ્યું છે. હા ના તો કેવડી છોકરી છે? 22 વર્ષની છે. એટલે દેખાવમાં કેવી રૂપાળી હે ને? એમ તો મીડિયમ છે, પછી હાવ રૂપાળી જ ન મળે ને સાહેબ અત્યારે. ભાઈ મેં તમને કીધું તું કે મારે તો રૂપાળી છોકરી જ ચાલશે. તો હવે તમે ધંધો શું કરો એ શું કહેવાનું છે ને? એટલે ધંધો મેં રિઝ્યુમમાં લખ્યો નથી મારા. તમે લખ્યું છે પણ તમારા મોઢે કેવું પડે, છોકરી અહીં સાંભળે છે એટલે તમે કહી દો તો ડાયરેક્ટ એને ખબર પડી જાય ને. ભાઈ એને કહી દો નદી સાફ કરવાના કોન્ટ્રાક્ટ લઉં હું મોટા મોટા. હે? આ નદી સાફ કરવાના કોન્ટ્રાક્ટ લઉં હું, બહુ મોટા મોટા હોય ને ઈ. હવે આવું મારે એને કેવું છોકરીને? એ તો કહી દેવાનું હોય ને, નદી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ લે, કોન્ટ્રાક્ટર એમ કહી દો. તો છોકરી તો અત્યારે વિચારવામાં ના પડવા માંડી છે, શું દઉં જવાબ? તો એને એમ કહી દો હવે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ લઉં હું. અચ્છા, તો બીજું કઈ નથી કહેવાનું ને, ખાલી આ બે જ કહી દઉં ને ધંધા. ભાઈ એને એમ કહી દેજો હું એને ગમતો હોય ને તો કાલ ને કાલ લગ્ન કરી નાખવાના છે. એટલે છોકરી અત્યારે તૈયાર થઈને જ આવી છે લગ્નના કપડામાં. એ તૈયાર થઈને આવી એટલે ને હું આવો બધો ગમી ગયો હું. ગમી નથી ગયો એને કે મારે ગમે ને કરી જ લેવું છે. હવે મારે એના મમ્મી પપ્પા એને કાઢી મૂકી કે ગમે ને લગ્ન કરીને જ આવજો. એ ભાઈ તો મારે આવી છોકરી યાર લગ્ન નથી કરવા લે. એટલે તમારો ધંધો એવો છે ને ભાઈ. ભાઈ મારો ધંધો એના કરતા તો સારો હે, મને કોઈ ઘરમાંથી આમ કાઢ્યો નથી કાંઈ હવે લે. હા તો હાલો બીજી છોકરી મળે જ કહું તમને. હા તો બીજી મળે તેથી કરો ફોન. ભલે ભલે.